ભરૂચ શાસન અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમના પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી જિલ્લા ડીઈઓ સ્વાતિબા રાવ તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીવીએસ પરમારે વિશેષ હાજરી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાઈ દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ અને વીવીપીએટી વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સાથે જ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા દિવ્યાંગ મતદારોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સક્રિય રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે.